સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 13 વર્ષના ભાઈએ તેની 1 વર્ષની બહેનની હત્યા કરી નાખી છે. જી હા, સાંભળીને નવાઈ લાગી ને? પરંતુ આ હકીકત છે. સુરતમાં સતત રડી રહેલી બહેનનું 13 વર્ષના ભાઈએ ઓશિકાથી મોઢું દબાવી દીધું હતું. મોઢું દબાવવા છતાં બહેન રડતા ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં ગૂંગળામણથી મોત થયાનું સામે આવ્યું છે. પરિવારે પૂછપરછ કરતા ભાઈએ જ હત્યા કર્યાનો ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શું બની હતી સમગ્ર ઘટના તે જોઈએ. આ ચોંકાવનારી ઘટના સુરતના નાનપુરા વિસ્તારની છે, જો એક 13 વર્ષના ભાઈએ પોતાની 1 વર્ષની બહેનની હત્યા કરી દીધી છે. હત્યાનું કારણ એ જ હતું કે બહેન સતત રડી રહી હતી. 13 વર્ષના ભાઈ પાસે તેની બહેન હતી અને બહેન સતત રડી રહી હતી, ત્યારે બહેનના રડવાથી કંટાળેલા ભાઈ પહેલા પોતાની જ બહેનનું ઓશિકાથી મોઢું દબાવ્યું, છતાં બહેન રડી રહી હતી, ત્યારે છેલ્લે 13 વર્ષના બાળકે બહેનનું ગળું દબાવી દીધું. તબીબોએ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે સામે આવ્યું કે ગૂંગળામણથી મોત થયું છે. પરિવારે 13 વર્ષના ભાઈને પૂછપરછ કરી તો ભાઈએ આ મોટો ખુલાસો કર્યો કે બહેન સતત રડતી હોવાથી તેણે ગળું દબાવી પોતાની જ 1 વર્ષની બહેનને મોતના ઘાટ ઉતારી દીધી છે. પરિવારે પૂછપરછ કરતા ભાઈએ કબૂલાત કરી. સુરતમાં આ ઘટના નાનપુરા વિસ્તારમાં બની છે, જ્યાં એક માસૂમ દીકરીને તેના જ ભાઈ દ્વારા કરપીણ મોત આપવામાં આવ્યું છે. સુરતના નાનપુરા ખાતે બાળકીનું મોત થતાં પીએમ કરવામાં આવતા હત્યાની ઘટના બહાર આવી છે. પરિવારે પૂછપરછ કરતા ભાઈએ ગુસ્સામાં બહેનની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. ચોંકાવનારો ખુલાસો થતાં પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બીજી બાજુ મોતને ભેટેલી બાળકીનું તબીબે ગૂંગળામણના કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આપતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. ઘટના અંગે પોલીસ ભોગ બનનાર પરિવારની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થતાં પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. હત્યારો 1 વર્ષ પહેલા મુંબઈથી સુરત માસીના ઘરે આવ્યો હતો. મહત્વનું છે કે અઠવાલાઈન્સ પોલીસે ગંભીર ગુનાને લઈ શાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી કિશોરીની અટક કરી હતી. હત્યારો 1 વર્ષ પહેલા મુંબઈથી સુરત માસીના ઘરે આવ્યો હતો. તે ઘરે એકલો હોય આખો પરિવાર હોસ્પિટલમાં કામ કરવા જતો, ત્યારે દીકરીને સોંપીને જતો હતો. 1 વર્ષીય દીકરી રડારડ કરતી હોવાથી માસ્યાભાઈ કંટાળી ગયો હતો અને કંટાળીને આ પગલું ભર્યું હતું. થેન્ક યુ. આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવો અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. તમારો આભાર.